કારણ કે ગાયને ઘાસ ખવડાવવાથી શરીરનો રોગ ટળે છે અને કૂતરાને રોટલો નાખવાથી તમારું મૃત્યુ સુધરે છે સાહેબ. અને એ પછી બેઠેલા બ્રાહ્મણો એ સર્વને યથાશક્તિ વંદન ને પૂજન કરજો ભાઈ. કારણ આપણે ઘણી વાર કહીએ કે બધાય તો જમે છે પણ ભગવાન કેવી રીતના જમે છે. બ્રાહ્મણો પણ જરા કાન ખોલીને સાંભળો. ભગવાન તો ભોજન કરે જ છે પણ ભગવાનને સુધી પહોંચે ને ભગવાન ભોજન આરોગે છે એની પ્રતીતિ કેવી રીતના. માટે તો પુરુષોક્તમાં કહ્યું છે બ્રાહ્મણસ્ય મુખમાહિવાહો રાજન્યકૃતઃ ઉદોતદસ્ય દ્વેષ્યઃ પદ્માંગુશૂદ્રો અજાયત. ભગવાન બ્રાહ્મણના મુખથી આરોગે છે અને કાલે બને તો યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવજો. કાં તો પછી કાચું સીધું પણ આપણા આચાર્ય ને આપણા બ્રાહ્મણને. કારણ બ્રાહ્મણને દીધેલું, સંતને દીધેલું, સાધુને દીધેલું, દીકરીઓને દીધેલું, ભાણિયા ભત્રીજાને દીધેલું, ત્વક્તા દીકરીઓ યાને જે દીકરી સાસરેથી પાછી આવી છે ને મા બાપને પાલવવાનો સમય આવ્યો છે અને વિધવા માતાને આટલાને દીધેલું કાંઈ જતું નથી ભાઈ. એને પ્રકારે ભગવાન સમર્પિત પ્રારબ્ધ કર્મ સાથે પૂર્ણ આપે છે.